फास्टेग न्यूज साथे हूं છું અન્વી। નજર કરીશું રાજ્યના સમાચારો પર। કૃષિ મંત્રી રાઘવજી પટેલની અચાનક તબિયત લથડતા તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। બ્રેન સ્ટ્રોક આવતા રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સઘન સારવાર શરૂ કરાઈ। તબિયત સુધારા પર હોવાનું ડોક્ટર દ્વારા વિગતો અપાઈ। રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ ગત મોડી રાત્રે બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, જે બાદ તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। જો કે આ વચ્ચે મનાઈ રહ્યું છે કે રાઘવજી પટેલને વધુ સારવાર માટે મુંબઈ લઈ જવામાં આવશે અને જે બાદ તેમને મુંબઈ શિફ્ટ કરવામાં આવે તેવી શક્યતાઓ સામે આવી રહી છે। લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપનું ગાંવ ચલો અભિયાન શરૂ થયું, જેની શરૂઆત ગઈકાલે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડગામના જાલોત્રા ગામે પહોંચી કરાવી। ગઈકાલે જાલોત્રા ગામે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગામના અલગ અલગ મંદિરોમાં દર્શન કર્યા અને તે બાદ રાત્રે જાલોત્રા ગામના ખેડૂતના ઘરે રાતવાસો કરી વહેલી સવારથી બૂથ બેઠકોની શરૂઆત કરી। રાજ્યના મુખ્યપ્રધાન સતત બીજા દિવસે બનાસકાંઠામાં છે, જ્યાં તેમને વડગામના જાલોત્રામાં મુખ્યમંત્રીએ યુવાનો સાથે બેઠક કરી અને બેઠક કરીને યુવાનોની સમસ્યાઓ જાણી। તેમજ મુખ્યમંત્રીએ વડગામના જાલોત્રા ગામેથી ગાંવ ચલો અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। સુરેન્દ્રનગરના કોઠારિયા ગામની સીમમાં આવેલા ખેતરોમાં આવેલા જીરાના પાકમાં સુકારો આવતા ખેડૂતોને પડ્યા પર પાટા જેવી પરિસ્થિતિ સર્જાઈ। ઉલ્લેખનીય છે કે હાલ જીરાની સિઝન ચાલી રહી છે, ત્યારે ખેડૂતોએ 15,000 પ્રતિ મણના ભાવનું બિયારણ લાવીને જીરાનું વાવેતર કર્યું। જો કે જીરાના થઈ ગયેલા પાક પર સુકારો અને કાળિયો રોગ લાગી જતા ખેડૂતોનો ઉભા જીરાનો પાક સુકાઈ ગયો। જીરાના વાવેતરે ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી। જીરાના પૂરતા ભાવ ન મળતા હોવાને કારણે ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી। વલસાડ ખાતે ભાજપની ભારત સંકલ્પ યાત્રામાં કોર્પોરેટરો ગેરહાજર રહેતા લોકોને માળમાળ ભેગા કર્યા હતા, જેમાં 22 કોર્પોરેટરમાંથી માત્ર 4 કે 5 જ કોર્પોરેટરો હાજર રહ્યા। જોકે અહીં મોટી વાત એ હતી કે ભાજપની સંકલ્પ યાત્રામાં કોંગ્રેસના એક કોર્પોરેટરે પણ હાજરી આપી હતી। જોકે પાલિકા પ્રમુખે આમંત્રણ બાદ પણ અન્ય સભ્યો નહીં આવતા ચર્ચાઓએ જોર પકડ્યું હતું। અમદાવાદમાં શિવરંજની તરફ જતી એક કારનો અકસ્માત થયો। કારમાં બીઆરટીએસ કોરિડોરમાં જતી રહી હતી। કારમાં બેસેલા ડ્રાઈવરની સીટની બાજુમાં વ્યક્તિને ઈજા પહોંચી હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સુરતના લીંબાયતમાં બિલ્ડર પાસે 2 લાખ ખંડણી માંગનારા વસીમની ધરપકડ કરવામાં આવી, જ્યાં વસીમે બિલ્ડર પાસેથી બાંધકામ કરવા માટે 1.5 લાખની રકમ પડાવી હતી, જે બાદ વધુ 2 લાખની માંગણી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી। લીંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે। સુરતના બ્રેન્ડેડ મહિલા હંસાબેન સોડાગરાના હૃદય સાથે અંગોનું દાન કરવામાં આવશે। સોડાગરા પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી 6 લોકોને જીવનદાન મળ્યું। બંને હાથ, હૃદય, બંને કિડની, ચક્ષુઓના અંગનું દાન કરાશે। બનાસકાંઠાના ખરવામાં મોહવા રોગના હાહાકાર બાદ તંત્ર સફાળું જાગ્યું। બનાસકાંઠામાં 2 દિવસમાં 50,000 પશુઓનું ડોક્ટરની ટીમ દ્વારા વેક્સિનેશન કરાયું। સાથે બનાસકાંઠામાં 14 તાલુકાઓ માટે 13.26 લાખ ખરવા મોહવાના ડોઝ સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરના નાગઢી નજીક યુવક સાથે અમાનુષે અત્યાચારનો વિડીયો વાયરલ થયા બાદ 9 લોકો સામે ગુનો દાખલ થયો। ઉલ્લેખનીય છે કે ગઈકાલે નાડદ્રી નજીક યુવકનું પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનો દ્વારા મુંડન કરાવાયું હતું અને ત્યારબાદ તેને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ડાયમંડ સિટી સુરત જાણે ધીરે ધીરે ક્રાઇમ સિટી બની રહ્યું છે, જ્યાં અસામાજિક તત્વોનું આતંક વધી રહ્યું છે। જેમાં જોઈ શકાય છે કે અસામાજિક તત્વો દ્વારા રસ્તે ચાલતા રાહદારી અને સાયકલ ચાલકને અટકાવીને માર મરાયો, જે સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ। આ વાયરલ વિડીયો પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં ગીતાનગરમાં રહેતા 30 વર્ષીય વિરલ રાઠોડનું અચાનક મોત થયું। યુવાન આરામ કરી રહ્યો હતો, તે દરમિયાન અચાનક યુવાનને ઢળી પડ્યો, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો। પાટણના હારીજમાં મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મામલતદારનું આકસ્મિક મોત થયું। મામલતદાર કચેરીના બિલ્ડિંગ પરથી પટકાતા મામલતદારનું મોત થયું। તેમજ આ મામલે અનુમાન લગાવાઈ રહ્યું છે કે મામલતદાર વહેલી સવારે
બિલ્ડિંગ ને કચેરીના ધાબા પર મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા, જે બાદ તેમના અચાનક મોતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સુરતમાં સચિન વિસ્તારમાં યુવાન બીજા માળથી નીચે પટકાયો હતો, જ્યાં 30 વર્ષીય યુવાન નશાની હાલતમાં બીજા માળથી નીચે પટકાયો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. જોકે યુવક સંચા ખાતામાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે. ગીર સોમનાથના વેરાવળ ખાતે ગેરકાયદેસર હથિયાર મળવાની બાતમીના આધારે રેડ કરવા ગયેલા એસઓજીના 2 કર્મચારીઓ પર જીવલેણ હુમલો થયો. સંજય ચૌહાણ નામના ઈસમની વાડીમાં હથિયાર અને બંદૂક છુપાવ્યા હોવાનું સામે આવ્યા બાદ એસઓજીની ટીમ રેડ કરવા જતા એસઓજીના કોન્સ્ટેબલ મેહુલસિંહ પરમાર અને ગોપાલસિંહ પર 10 લોકોએ હુમલો કર્યો હતો. આણંદ જિલ્લા ભાજપ સોશિયલ મીડિયાના સહ કન્વીનર દેવેન્દ્રસિંહ પઢિયાર વિરુદ્ધ આંકલો પોલીસ મથકે ગુનો દાખલ થયો. આમરોલ પ્રાથમિક શાળાના મહિલા આચાર્યને જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલા આચાર્યએ ભાજપના યુવા નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. હાલ આંકલો પોલીસે ભાજપના યુવા નેતા સહિત 2 વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ઉમરા વિસ્તારમાં લૂંટની ઘટના બની, જ્યાં ડુમસ રોડ વાય જંકશન પર બાઇક પર આવેલા લૂંટારાઓ 4.40 લાખની લૂંટ કરી ફરાર થયા. સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પાટણના પાવર હાઉસથી બુકડી જવાના માર્ગ પર આવેલી સાગુટાની શેરીમાં કેટલાક લોકો અન્ય સ્થળે રહેવા જતા તેમના મકાનો વિધર્મી ઊંચા ભાવે ખરીદી રહ્યા, ત્યારે મહોલ્લામાં રહેતા અન્ય લોકોને રહેવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી. ચૂકી આ મહોલ્લામાં દરજી, પ્રજાપતિ, ઘાંચી, મોદી વગેરે જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. સુરતના મહુવામાં આવેલી સુગર ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકનું 4 વર્ષીય પુત્ર ગરમ શાકના તપેલામાં પડતા ગંભીર રીતે દાઝી ગયો હતો. ગંભીર રીતે દાઝેલા બાળકને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. નડિયાદ શહેરની દુકાનો તોડવાનો ભાડુઆતોએ વિરોધ કર્યો. નડિયાદ નગરપાલિકાએ ડિસેમ્બર 2022માં ઠરાવ કરી શહેરની 600 દુકાનોને તોડી પાડવાની પેરવી કરી હતી. નડિયાદ નગરપાલિકા ભાડુઆત સંગઠનોએ મીટિંગ કરી પીએમઓ સુધી રજૂઆત કરી હતી. અમદાવાદ નજીક મોડી રાત્રે બાળવા કોટ નજીક બગોદરા હાઈવે પર ટ્રક અને એટીએસએ પોલીસ વાનનો અકસ્માત સર્જાયો. પોલીસ વાન બગોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. મહેસાણાના કડી દેત્રોજ રોડ પર ડમ્પરે બાઇક ચાલકને ટક્કર મારી, જેમાં બાઇક ચાલકનું મોત થયું. જે અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકી ભાગી ગયો, જેના સીસીટીવી પણ સામે આવ્યા. સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. સુરતના પૂણા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં પાર્સલ માર મારવામાં આવ્યો હતો, જે મામલે વિફરેલા ટોળાએ બિલ્ડરની ઓફિસમાં આચંપી કરી, જે બાદ પૂણા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. અમીરગઢ, ઉમરકોટ અને મહાદેવિયા ગામની સરકારી જમીનના ખોટા હુકમ મામલે વધુ એક આરોપીનું નામ ખુલતા પોલીસે તેમની અટકાયત કરી. અમીરગઢમાં સરકારી જમીનના ખોટા હુકમ કરી ભેજા બાજુએ પાસેથી પૈસા પાડવે 1,25,00,000 લોકો ભાંડાચરું ખોટા હુકમ કરનાર આરોપી કિરણ રાણાવાસિયાની 5 દિવસ પહેલા અટકાયત કરવામાં આવી હતી. આણંદ જિલ્લામાં મહિલા આચાર્યને જાનથી મારી નાખવાની ધમકી આપતા ભાજપના યુવા નેતા સહિત 2 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો. જિલ્લા ભાજપ સોશિયલ મીડિયામાં સહ કન્વીનર દેવેન્દ્રસિંહ પઢિયાર વિરુદ્ધ આમરોલી પોલીસ પ્રાથમિક શાળાના મહિલા આચાર્યએ ફરિયાદ નોંધાવી. આ મામલે આમરોલી ગામના પૂર્વ સરપંચ મનુભાઈ પઢિયાર વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો. ડાયમંડ સિટી સુરતમાં હવે ભગવાનના મંદિરો પણ સલામત રહ્યા નથી. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરને રાત્રિ દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ મંદિરને નિશાન બનાવી 3 જેટલી દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થયા. બુકાનીધારી 3 જેટલા ચોર શખ્સોએ ઘર ચોરીની આ ઘટનાને અંજામ આપી ફરાર થતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સુરેન્દ્રનગરની ઉમિયા ટાઉનશીપ સોસાયટીમાં વીજ વિભાગના કર્મચારી પર હુમલાની ઘટના બની હતી. વીજ વિભાગના કર્મચારી બાકી વીજ બિલ ઉઘરાવા ગયા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ.
અમરેલીના જાફરાબાદના બાબરકોટ ગામે વહેલી સવારે સી ગામની વચ્ચે શિકાર કરતા ગામમાં ભય ફેલાયો. ઉલ્લેખનીય છે કે બાબરકોટ ગામે અવારનવાર સિંહોનું સામ્રાજ્ય જોવા મળે છે. સિંહોની સુરક્ષા અને જાળવણીની વાતો કરતું વનતંત્ર નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત સરકારી યોજના અને આવાસ અર્પણના વડાપ્રધાનના વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન થયું હતું. એ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. અંબાજીના કુંભારિયા ખાતે પીએમ આવાસ યોજનાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વસાહતના લોકો ડીસાના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ જોડાયા. પીએમ મોદી વર્ચ્યુઅલ રીતે કુંભારિયાની બહેન આશાબેન ભરથરી સાથે વાતચીત કરી હતી અને પોતાનું પાકું મકાન મળતા લાભાર્થીઓ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તાપીના વ્યારા ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમમાં ફિયાસ્કો થયો હતો, જેમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા લાભાર્થીઓ માટે વર્ચ્યુઅલ સંવાદ થતાની સાથે લોકો મંડપ છોડી પલાયન કરતા દેખાયા, જેથી અધિકારીઓના આદેશના પગલે કાર્યક્રમ સ્થળના ગેટ પોલીસ દ્વારા બંધ કરવાની ફરજ પડી હતી. રાજકોટ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કલાટરના લાભાર્થીઓએ પીએમ સાથે સંવાદ કર્યો. રાજકોટના રેખાબેન ચૌહાણે પીએમ મોદી સાથે સંવાદ કર્યો અને પીએમને રાજકોટ આવવાનું નિમંત્રણ આપ્યું હતું. વલસાડના પારડીના કુમારશાળા ગ્રાઉન્ડ ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમનું આયોજન થયું, જે કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસનું લોકાર્પણ થયું. તેમજ આ કાર્યક્રમમાં પીએમ મોદી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. ડીસામાં આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં મફતના ટી શર્ટ લેવા લોકોએ પડાપડી કરી. કાર્યક્રમ સ્થળે ટી શર્ટ મેળવવા લોકોએ ઝપાઝપી કરી. ટી શર્ટ લેવા માટે લોકો ખેંચતાણ કરતા જોવા મળ્યા. યુવકો, મહિલાઓ અને આધેડ લોકો પણ ટી શર્ટ માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. અમદાવાદના શાહીબાગમાં આવેલી શુભમ, શાંતમ અને સોહમ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં 400 જેટલા વિદ્યાર્થીઓનો ઓવરટેકિંગ એટલે કે શપથ ગ્રહણ સમારોહ થયો હતો. આ ઇન્સ્ટિટ્યૂટમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ સિવિલ હોસ્પિટલમાં પ્રેક્ટિકલ માટે જતા હોય છે. જોકે અગાઉ તમામ વિદ્યાર્થીઓ દર્દીઓ સાથે સારો વ્યવહાર કરીશું, તેવી સાર સંભાળ રાખીશું, પોતાની ફરજ ખૂબ સારી રીતે નિભાવીશું તેવા શપથ લીધા હતા. અમદાવાદની મેરિંગો સિમ્સ હોસ્પિટલમાં 2024ની એન્ડોકોનનું આયોજન કરવામાં આવ્યું. આયોજનમાં સમગ્ર ભારતમાંથી 100થી વધુ ડેલિગેટ્સ જોડાયા. તેમાં સ્પાઇન સર્જરી ઉપરના વિવિધ વિષયો પર ઇન્ટરેક્ટિવ ડિસ્કશન, ઇન્ટરેક્ટિવ વર્કશોપનું પણ આયોજન થયું. આ કોન્ફરન્સ પાછળનો મુખ્ય ઉદ્દેશ એન્ડોસ્કોપી સર્જરીમાં તકનીકી સહાયનો ઉપયોગ કરવાનો છે. ઉમરગામની સરહદે મહારાષ્ટ્રના બોડી ગામે ચીકુ ફેસ્ટિવલનું આયોજન થયું. ચીકુ ફળમાંથી બનતી મીઠાઈ અને ચોકલેટ ચિપ્સ, આઈસ્ક્રીમ તૈયાર કરવાની મહિલાઓને ખાસ રોજગાર મળે છે. અમદાવાદમાં જેજી કોલેજ ઓફ કોમર્સ ફ્રોમ દ્વારા ઉપનિષદની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એસ્કેપિંગ ઇવોલ્યુશન ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ વિષય પર સફળ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. તકનીકી પ્રગતિના મોખરે ઉપનિષદ જેવા પ્રાચીન ફિલોસોફિકલ ગ્રંથમાંથી શાણપણના એકીકૃત સંસ્મરણને સમજવા માટે એક મંચ તરીકે સેવા આપી. આ આકર્ષણ ચર્ચાઓ અને પ્રસ્તુતિ દ્વારા ઉપસ્થિતોને ભારતીય જ્ઞાન પ્રણાલીના સાતત્ય અને માનવ પ્રયાસના વિવિધ ક્ષેત્રો પર તેમની ઊંડી અસર જોવાની તક મળી. ખેડૂતોએ 13મી ફેબ્રુઆરીના રોજ ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું, ત્યારે પંજાબ, હરિયાણાના ઘણા ક્ષેત્રોમાં સુરક્ષા વધારાઈ. અંબાલામાં બેરિકેડ, પથ્થરો, રેતીથી ભરેલા ટીપર અને કાંટાળા તાર લગાવી સરહદને આંશિક રીતે સીલ કરી દેવામાં આવી છે. પંજાબ, હરિયાણાના ખેડૂતો ફરી એકવાર પોતાની માંગણીઓને લઈ સરકાર સામે બાયું ચડાવી. એમએસપી ગેરંટી એક્ટ સહિતની માંગણીઓને લઈ પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ ફરી સરકાર સામે દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી, જેના પગલે હરિયાણા, પંજાબની ત્રણેય બોર્ડરો પોલીસ છાવણીમાં ફેરવાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખી શંભુ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. બિહારના નવી સરકાર બન્યા બાદ ફ્લોર ટેસ્ટ 12મી ફેબ્રુઆરીએ થશે. આ પહેલા 11 ફેબ્રુઆરીના જેડીયુએ ધારાસભ્ય દળની બેઠક બોલાવી, જેમાં જેડીયુના ધારાસભ્યને ફરજિયાત હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભારતીય જનતા પાર્ટીએ 12 ફેબ્રુઆરી વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની છે, જેમાં બહુમતી પુરવાર કરવાની છે. બિહારના જેડીયુના 45, ભાજપ પાસે 78 ધારાસભ્યો છે. બંને પક્ષોના કુલ ધારાસભ્યોની સંખ્યા 123 થાય છે, જે બહુમતી કરતા એક વધુ છે. નીતિશ કુમારની નવી સરકારની જીતના માઝીની આગેવાની હેઠળના હિન્દુસ્તાન આવામ મોરચાના 4 ધારાસભ્યો અને એક અપક્ષ ધારાસભ્યનું સમર્થન પણ છે. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું, રાજકીય લાભને ધ્યાનમાં રાખીને ભારત રત્ન એવોર્ડની જાહેરાત કરવામાં આવી. રાઉતે દાવો કર્યો, કાયદા પ્રમાણે 1 વર્ષમાં માત્ર લોકોને ભારત રત્ન આપી શકાય. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે 5 લોકોને ભારત રત્ન આપવાની જાહેરાત કરી દીધી છે. દિલ્હી ભાજપના મહાસચિવ તરુણ ચુગે જણાવ્યું, પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભાજપના માર્ગદર્શક રહ્યા છે. ભાજપ આજે તેમના આદર્શો અને સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી કામગીરી કરી રહી છે. સરકાર ગરીબ અને વંચિતોના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહી છે. ગરીબને ઘર, આરોગ્ય સુવિધાઓ મળી રહી છે. વડાપ્રધાન મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે આ વર્ષે તેમની પ્રથમ મુલાકાત પીએમ ઝાબુઆ જિલ્લાના ગોપાલપુરામાં આદિવાસી સમુદાયને મળી રાજ્યના મોટા વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. રશિયા રાજદૂત ડેનિસ અલિપોવે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોને લઈ મોટું નિવેદન આપ્યું. ભારતના રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવે કહ્યું, તેમનો દેશ નવી દિલ્હીનો આ વિશ્વાસપાત્ર મિત્ર છે, પરંતુ અમેરિકા પ્રતિબંધોની ધમકી આપી અમારા સંબંધોને બગાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું, રશિયા એક વિશ્વસનીય, પ્રમાણિક અને સમયની કસોટી કરનાર મિત્ર તરીકે ભારતના મજબૂત પ્રતિષ્ઠા ધરાવે છે. ભાજપે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી તૈયારી આરંભી. કેન્દ્રીય મંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું, લોકસભા ચૂંટણી પહેલા નાગરિકતા સંશોધન કાયદો એટલે સીએએ દેશભરમાં લાગુ કરવામાં આવશે. તેમણે આ વાત એક બિઝનેસ સમિટ દરમિયાન કહી. ચાલુ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની શક્યતા. તેમણે કહ્યું, સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે સીએ કોઈપણ વ્યક્તિની નાગરિકતા છીની લેશે નહીં. લોકસભામાં રામ મંદિર વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું, 22મી જાન્યુઆરી આવનારા વર્ષો માટે ખૂબ જ ઐતિહાસિક દિવસ. આ એ દિવસ કે જેને તમામ રામ ભક્તોની આશા અપેક્ષાઓ પૂરી કરી. 22મી જાન્યુઆરી એક મહાન ભારતની યાત્રાની શરૂઆત થઈ. આ દિવસે મા ભારતી આપણને વિશ્વગુરુના માર્ગ પર લઈ જવાનો માર્ગ મોકળો કરે છે. લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું સન્માન કરું છું, પરંતુ નાથુરામ ગોડસેની નફરત કરું છું, કારણ કે તેમણે એ વ્યક્તિની હત્યા કરી જેમના અંતિમ શબ્દો હે રામ હતા. ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં આવેલા બાનભુલપુરા ક્ષેત્રમાં ગેરકાયદેસર મદ્રેસા તોડી પાડવાની કાર્યવાહી દરમિયાન થયેલી હિંસામાં 6 લોકોના મોત થયા. સ્થિતિને કાબુ રાખવા માટે લગાવવામાં આવેલા કર્ફ્યુને કેટલાક વિસ્તારોમાં પરત ખેંચાયો. જોકે હિંસાગ્રસ્ત સ્થળ બાનભુલપુરમાં કર્ફ્યુ યથાવત રહેશે. રાજ્યસભામાં આરએલડી પાર્ટીના સાંસદ જયંત ચૌધરીએ જણાવ્યું, 10 વર્ષ વિપક્ષમાં રહ્યો અને થોડા સમય માટે આ બાજુ બેઠો છું. વર્તમાન સરકારની કાર્યશૈલીમાં પણ ચૌધરી ચરણસિંહના વિચારોની ઝલક જોવા મળે છે. જ્યારે પીએમ મોદી ગામડામાં શૌચાલયના મુદ્દાઓ પર ધ્યાન આપે છે, જ્યારે ભારત સરકાર મહિલા સશક્તિકરણના મુદ્દા પર ધ્યાન આપે છે.